નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણા બે થ્રેસર એટલે કે શક્તિમાનનું 60 ટોકરી મોડલ 2025 મોડલ અને પરમ થ્રેસરનું બેક ટોકરી મોડલ 2025 મોડલ બંને એક જ ખેતરમાં એક જ પાક એટલે કે ધાણામાં ચાલુ છે। તો ચાલો બેનું રિઝલ્ટ જોઈએ। આજે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે કયું સારું ને કયું કેવું રિઝલ્ટ છે ને, તો આજે તમને પહેલી વખત આપણા વિડીયોની અંદર બે થ્રેસરનું અથવા તો બે કંપનીઓના એકસાથે વિડીયો તમને બતાવીશ। પહેલાં આપણે નજીક આલે છે શક્તિમાન, મારા જ ખેતરમાં ચાલુ છે આજે, અને ધાણા તમે જોઈ શકો છો એકદમ જોરદાર વલવાળા છે। જે ભાઈ પાથરો ઉપાડીને આવે એના ઉપર પણ તમે અંદાજ મારી શકતા હશો। શક્તિમાન ચાલુ છે આપણા ન્યુ ઓલેન 5510 ઉપર, અને શક્તિમાનની ટોકરીની ફેરી એકદમ ફૂલ રાખેલી છે એટલે થોડોક કંટ્રોલ કરાવવો પડે છે, એને કે વધારે ઓવર થઈ જાય છે। તો જો આ રીતે શક્તિમાન ચાલુ છે। અહીંયા ઝીણા મોટા તગારામાં ફૂમકી આવે છે, રિટર્ન ચાલુમાં નાખી દઈએ છે। નોર્મલી મારા ધાણા એકદમ પાકેલા છે, નોર્મલી રેગ્યુલર જે ફાડ થતી હોય એ રીતે થાય છે। હવે જોશું આપણે પરમ થ્રેસર, આપણા 3600 ઉપર ચાલુ છે। આમાં પણ જોરદાર ઓર કરી દેતા હતા, એટલે ટોકરીની ફેરી પહેલાં તો ઘટાડી અને પછી અહીંયા નાની બથ મુકાવવા માટે બે માણસોને ઊભા રાખ્યા, કારણ કે મોટી બથ આખું ખેંચી લઈએ તો સારું રિઝલ્ટ મળે એના માટે આપણે માપની બથ નખાવીએ છીએ। અને વલ તો તમે ધાણાનો જોઈ જ શકો છો, આખી ટોકરીમાં એક પાથરો સમાય છે। સેમ રિઝલ્ટ અહીંયા પણ એ જ રીતે ફૂમકી આવે છે તો રિટર્ન પાછા નાખતા જાય છે। 1100 RPM। તો ખેડૂત મિત્રો, આ રીતે હતું પરમ થ્રેસર અને શક્તિમાન થ્રેસરનું ધાણાના પાકની અંદર રિઝલ્ટ। ફરી પાછા બીજો વિડીયો સાથે મળીશું થ્રેસરને લગતા, ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો।